આવો ભગવાનને યાદ કરી થોડી વાર ભજન કરીએ, ધૂન ગાઈએ, તાલી બજાવી. ઠંડી લાગે છે બધાને? ઉડી ગઈ? પૂછી જો અંતરને તારે, એટલે પૂછ્યું એટલે ગરમી ચડી ગઈ. હે હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ. તાલી બજા કે હરિ को याद करके स्वामी नारायण नामने. हरे भज स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो 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 स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो भजो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण नामने. हरे भजो स्वामी, बड़े भाव से हरि को याद करके भजो स्वामी नारायण नामने. हरे 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 भज स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण नामने. हरे भज स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, हे वाला स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भज स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भज स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण नामने. हरे भज स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नामने. हरे भजो स्वामी नारायण, गाओ स्वामी
સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ નામને હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને
રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે શરણાગત પાપ પર્વતા ગણિતવાન તદીય સદ્ગુણા અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 1 ડિસેમ્બર 2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે સુંદર મજાની દિવ્ય રવિસભા એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા પરમ ભક્ત અરવિંદ કાકા કાછા, એમના દીકરા નિમેશભાઈ, નિકુંજભાઈ, યશ, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? ઠંડી ઉડી ગઈ? દર રવિવારે હવે ઠંડી શિયાળામાં ઉડાડવાની આપણે, બરાબર ને? સ્વેટર કોઈ પહેરવું પડે એવું કરી દઈશું આપણે ધીરે ધીરે, કારણ કે ધૂન કરીશું, ભગવાનનું ભજન કરીશું એટલે ગરમાટો આવે આવે ને આવે. હા, સંસારની અંદર એવું છે અને ભક્તિની અંદર એવું છે. હા, બહુ ટાઢા થઈ જાઓ સંસારની અંદર. ટાઢો માણસ ક્યારે થાય સંસારમાં? એકો જ, કોને ખબર? ટાઢામાં ખબર પડે પહેલાં ઠંડુ, એમ ઠંડો માણસ ક્યારે થઈ જાય સંસારમાં? બધા પાસા સવળા પડતા હોય, કેવા પડવા માંડે? અવળા પડે એટલે હાવ ટાઢો ટે જેવો થઈને બેસી જાય. કેવો થઈ જાય? પણ હમણાં જુઓ તમે, હે થોડી વાર થાય ને ગાડી આવતી હોય નવી, એટલે
કારણ કે ગાડી નહીં ને એટલે ગાડીના સપના દેખાય. નવી ગાડી આવતી હોય, હે રુદ્ર ભગત, એમાં XUV ઇલેક્ટ્રિક આવતી હોય ને, લાખોના ચેક આવતા હોય, હે કામ ધડાધડ ચાલતું હોય. કારણ કે તમારું મારે ના દેવાય ને, મારે કોનું દેવાય? મારું જ દેવું પડે ને. તમારા જેવા હરિભક્તો એ આખો દાડાની અંદર 500 આવતા હોય ને રોજ 500 જતા હોય, પછી સ્વામી પાસે કોઈક આવીને જય સ્વામિનારાયણ કહે તો સ્વામી શું કે? થોડી વાર પછી મળજો, હમણાં થોડું બીજી છું. કેમ? ગરમાટો. બધી જ વસ્તુનો શું છે? ગરમાટો. પણ હમણાં એ કાગડા ઉડતા હોય, આખા દાડામાં 5 તમારે જેમ માંડ આવતા હોય યજ્ઞવાળા, પછી તમે આવો તો ઓહો, અમને દેવું લાગે કે હા આજે તો અમારા માટે કોઈક નવા દેવ આયા લાગે છે અહીંયા. એવું હાવ નવરા હોય ને કે નહીં? એને ટાઢો થઈ ગયો કહેવાય. શું કહેવાય? ટાઢો થઈ ગયો. એમ સંસાર જીવનની અંદર એવું તમારા વ્યવહાર સરસ ચાલતા હોય, એ બધી જગ્યાએ જહો જલાલીઓ થતી હોય, જ્યાં પણ કાંઈક હવે તો હેનો સિઝન ચાલુ થશે, એની લગ્નના ઢોલ વાગશે, અને એ રોજ કંકોત્રીઓ ઘેર આવતી હોય, રોજ આમંત્રણ આવતા હોય, અને પાછા ફોન આવીને કહેતા હોય તમે નહીં આવો તો તમને અમારા ઘરના ના હમ છે. એટલે ઓહો, ના જવું હોય તો તમે તૈયાર થઈ જાઓ કે ના જવું પડશે. આને સાચું એ જ છે એટલે આપણને હમ દઈને બોલાયા છે. એમ આવું બધું હોય ત્યારે માણસના જીવનની અંદર ગરમાટો ચાલતો હોય, અને એ ગરમાટો ધીરે ધીરે આ બધું, કોઈ ફોને ના કરે, પત્રિકા લખે તો એમાંય લખે કંકોત્રી, એક જ જણાને આવવાનું છે, હાગમટે છે નહીં. કોકની પાસે 50 રૂપિયા માંગવા જઈએ તો કે હજુ હમણાં જ હું 50 વાપરીને આવ્યો, હવે મારે જ કોક પાસે ગોતવા જવાનું છે. આવું બધી જે પરિસ્થિતિઓ ઉલટી પડવા માંડે એટલે માણસના જીવનની અંદર જીવન શું થઈ જાય? હાવ ઠંડુ બની જાય. પણ એ ઠંડા જીવનને ઠંડુ ના રાખવું હોય તો માણસને સૌથી મોટામાં મોટો બેસ્ટ ઉપાય, હમણાં જ હું લસુંદરા ગયો હતો 2 દિવસ પહેલાં, અને ત્યાં એક હરિભગતનું એક્સિડન્ટ થયું છે. તો એને આગળ 4 વ્હીલ હતી, સામે 2 વ્હીલ હતી પોતાની. તો એ બેનને એક્સિડન્ટ થયું. તો એક્સિડન્ટ એવું થયું કે પેલા ભાઈ પડ્યા ને તો બંને હાથના કાંડા ભાંગી ગયા, અને એક બાજુનો આખો પગ વધારે પડતો એ ડેમેજ થઈ ગયો અને ફ્રેક્ચર થયું. પણ ભગવાનનું ભજન જીવનની અંદર કર્યું હતું ને, તો ભગવાને 4 વ્હીલ સાથે 2 વ્હીલ ભટકાયું, છતાં માથામાં કંઈ ના વાગવા દીધું. બીજી કોઈ એવી શું કહેવાય આમ ઇમરજન્સી પેલી ટ્રીટમેન્ટ કરાવવી પડે એવું કોઈ જગ્યાએ કશું થવા દીધું નહીં. ત્યારે મેં એ ભગતને એટલું કીધું કે આ તમે જે આજ બચ્યા છો ને, એ તમને ભગવાને બચાવ્યા છે. કોણે બચાવ્યા છે? ભગવાને બચાવ્યા છે. કારણ ભગવાને કેમ બચાવ્યા છે? મહારાજ કે મારા ભક્તને સૂળીનું દુઃખ, મારો જે આશ્રિત થાય ને એને હું કાંટે મટાડું છું. શેનાથી મટાડું છું? કાંટે. અને આજ તમે બધા ધોળા કપડાં પહેરીને અહીંયા બધા બેઠા છો ને એ ખુરશીની અંદર શાંતિથી, એનું કારણ એ છે કે જે આમાં ભજન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, તન મન ધનથી સેવા કરે છે, અને એના કારણે આપણા આભ જેવા દુઃખ હતા ને એને ભગવાને હાવ ક્ષણ જેવા કરી, ક્ષણિક સુખ આમ દુઃખ કરી અને મૂકી દીધા છે ને. એટલા માટે આપણે આટલા અહીં ફૂલાઈને બેસી શકીએ છીએ, તમે હોય કે અમે હોઈએ. હા, માટે ભગવાને આપણા પ્રારબ્ધને આખા બદલ્યા છે. પણ બદલેલા પ્રારબ્ધ રહે છે ત્યારે જ્યારે આપણે એના નિષ્ઠાવાન બનીએ, એનું ભજન કરીએ, એની ભક્તિ કરીએ, એના આશરે દ્રઢ આશરો કરીને એના શરણે જતા રહીએ, ત્યારે પછી ભગવાન એનું યોગ અને ક્ષેમ બધું વહન કરવા માંડે છે. આલોકની ચિંતા અને પરલોકની ચિંતા, બંને ચિંતા ભગવાન પોતે પોતાના હાથની અંદર લઈ લે છે. હા, આપણા જીવનની અંદર દુઃખ છે, તમે હોય કે અમે હોઈએ, એટલે આપણે એટલું સમજી લેવાનું કાં ભગવાનના કંઈક નિયમ અને ધર્મની અંદર કંઈક લોપ કરીએ છીએ, અને કાં ભગવાનનું જેવું જોઈએ એવું દ્રઢ શરણાગતિ થઈ નથી, એટલા માટે આપણા જીવનની અંદર દુઃખ છે. બાકી ભગવાનના ભક્તના જીવનની અંદર દુઃખને ભગવાન ટાળે છે ને ટાળે જ છે. હા,
કર્મના લેખા અને જોખા તો બધાએ આપવા પડે છે. એ પછી ભગવાનના પોતે માતા હોય કે પિતા હોય. દુનિયાની અંદર, શાસ્ત્રની અંદર આપણે બધા જ જોઈએ છીએ કે ભગવાન રામના પિતા કોણ હતા? કોણ હતા? દશરથજી હતા. પણ કર્મના ફળ તો એને ભોગવવા જ પડ્યા છે. કોઈ કર્મના ફળમાંથી મુક્ત થઈ શકતો નથી. પણ જે ભગવાનના શરણે જતો રહે છે, ભગવાનના સાધુના શરણે જતો રહે છે અને એના આર્તનાદે એ જેમ કેમ કરવા માંડે છે, ત્યારે એના કર્મના લેખ પર મેઘ પણ એ મારી શકે છે. શું કરે છે? એના કર્મના લેખ ઉપર મેઘ પણ મારી શકે છે. એટલે એના કર્મને ભૂસાવી પણ શકે છે. પણ એ ભૂસાવી ક્યારે શકે? આપણે એવા દ્રઢ નિષ્ઠાવાન બનીએ ત્યારે. તમને મેં વચ્ચે કથા કરી હતી આણંદજીભાઈ સંઘેડિયાની. એના જીવનની અંદર 7 જન્મ શેના લેવાના હતા? કેટલા? 7 જન્મ શેના? કૂતરીના કે કૂતરાના લેવાના હતા. બરાબર છે. પણ ભગવાને એને આ જ જન્મની અંદર 7 જન્મની કસર ટાળી નાખી. એ આપણને સમજાય નહીં. જ્યારે આપણને કોઈ હળકૂતરી કહે ત્યારે આપણને સમજાય નહીં. પણ એની પાછળ ભગવાનનું બહુ મોટું વિઝન હોય છે. એમ ક્યારેક ભગવાનના સાધુ આપણને કંઈક કે રોકે ટોકે, ત્યારે એની અંદર રહીને ભગવાન જ કંઈક આપણને કહેતા હોય એવું જો આપણે સમજી લઈએ તો આપણા જીવનની અંદર સવળું થતું જાય. અને સવળું થતું જાય એટલે સુખિયા થતા જ જઈએ ને. કેના થતા જઈએ? થતા જઈએ ને. બસ આટલું આપણે કરવાનું છે. આ નવા વર્ષની અંદર બધા એક ઘડી પાડી દઈએ, આમ ગાંઠ મારી દઈએ. શું મારી દઈએ? ગાંઠ. આ નવા વર્ષની અંદર આપણે બધાએ ભેગા થઈ ખૂબ ભજન કરવું છે. શું કરવું છે? ભજન કરવું છે. જેટલું જીવનની અંદર આપણું ભજન વધતું જશે એટલું આપણું હૃદય આપણે નહીં ધોવું હોય, નિર્મળ બનાવવું હોય ને તોય બનશે. શું કીધું? ગમે એવું કપડું મેલામ મેલું હોય અને એ તમે ધોબીને આપો અને પછી ગરમ પાણીની અંદર બોળે અને પછી એની અંદર પાવડર કે પેલું બ્લીચિંગ નાખે અને 2-5 કલાક પડ્યું રહેવા દે અને પછી ધબધબાઈને ધોવે તો એની અંદરથી કચરો ને મેલ જાય કે રે? બોલો તો ખરા. જાય ને કે ના જાય? જાય. કેમ? ગરમ પાણી છે, એની અંદર બ્લીચિંગ નાખ્યું છે, પાવડર નાખ્યો છે અને એને ધબધબાવીને ધોયું છે એટલે ચોખ્ખું થવાનું ને થવાનું. એમ સાહેબ એટલું લખી રાખો કે જે ભગવાનનો મંત્રનો જાપ કરે, ભગવાનના યજ્ઞની આહુતિઓ આપે, અહીં બેસીને કીર્તન ગાય, અહીં બેસીને ભક્તિ કરે, એના હૃદય એને ચોખ્ખા ના કરવા હોય તો એ થવાના ને થવાના જ. હા, પણ 2 શરત છે. એક તો આવીને બેસવું પડે અહીંયા. હા, સંકેત ભગત વહેલો સમય કાઢી બીજો વહીવટ બધો મૂકી અહીંયા પહેલાં વહેલું આવીને બેસવું પડે અને બેસીને અહીંયા પાછું શું કરવું પડે? ભજન કરવું પડે. હા, 2 તમે ખાલી કરો, બાકી બીજું બધું જ ભગવાન કરવાના છે. તમે હોય કે અમે હોય, બધાનું. હા, આટલું જ આપણે કરવાનું છે. રવિ સભાની અંદર જો હા આજે એમ લાગે ઓહો અન્નકૂટ ઉત્સવની મિની સભા છે એવું એમ. હે, પણ આ રવિવારની હમણાં 8:30 ને 9 વાગશે પછી આવતા રવિવાર સુધી ગોતવા નીકળવું પડે. પછી શું થાય આપણું? કોજે પછી કે ભગવાન કઈ હરખું જોતા નથી. હો, ભગવાન કઈ હરખું જોતા નથી. ભગવાન કેમ પછી જોવે? કોજે ઘનશ્યામ કાકા નહીં આવ્યા આજે? લગ્નમાં ગયા લાગે જો. એટલે આવું છે. એક રવિવારે તમે આમ એટલું આમ ખાલી આપણે એક થોડું હમણાં તમને પછી કથા કરું છું, કારણ કે હજુ હું આજ વહેલો જ એટલે આવી ગયો તો થોડો. તમે એટલું ખાલી વિચારો કે તમને અઠવાડિયે 1 વાર બધું બરાબરનું ખવડાવી દે. અહીંયા મિષ્ટાન જે બધા હતા ને બધા બબ્બે ચકતા ખવડાવી દે, ફરસાણ ખવડાવી દે. અહીંયા જેટલા બહેનો 108 શાક હશે,
પેલા શું બનાવ્યા હતા બધા પુડલા ઢોકળો ઢેબરો જે કાંઈ હતું ને બધું ખવડાવી દે અને પછી એવું કે હવે અઠવાડિયું ખાવાનું જ નહીં હો, ચાલો આજ બધી એનર્જી ઘરે અઠવાડિયાને આપી દીધી. તો તમારે અઠવાડિયા સુધી ખાવા ના જોઈએ નહીં? પછી જોઈએ? કોને કોને જોઈએ? ઊંચી આંગળી કરો તો લો, ઘનશ્યામ કાકા ના જોઈએ હો. ત્યાં પછી એ બધાને જોઈએ તો ઊંચી આંગળી નહીં કરતા, એમના બધાને જોઈએ કે બોલો. અઠવાડિયામાં આપણે એક વાર ખવડાવી દઈએ ગમે એટલું, બીજે દાડે પછી એમ કહીએ કે હવે કાલે કેટલું બધું ખવડાવ્યું હતું, આજ હવે કાંઈ ખાવું નહીં, 2-4 દાડા હમણાં ભૂખ્યા રહો. તો કે ના ખાવા તો એટલે તો ભજન કરવાના જોઈએ રોજ. હે બોલો, એમાં નહીં કે એમાં તો ઓહો આજે 2 કલાક આપ્યા સ્વામીને. કેટલા આપ્યા અઠવાડિયે? 2 કલાક આપી દીધા, એનાથી ઓછું હોય? બોલો, એમાં પછી કાંઈ જરૂર પડે? હવે આમાં પછી શું થાય કહો જોઈએ? ખાવા 3 ટાઈમ જોઈએ અને ભજન એક ટાઈમે ના કરીએ તો પછી ભગવાન રાજી થાય? શું થાય કહો જોઈએ તમે? માટે જીવનની અંદર આપણે બધાએ એવું નથી બધા નહીં આવતા, આમાં 4-5 હરિભગત એવા છે કે રોજ આવે છે. એવા ને એવા માતાઓ છે, 4-5 માતા રોજ સવારે આ ઠંડીની અંદર બહાર બેસી આરતી કરે, ધૂન કરે, ભજન કરે. બોલો લો, કરવાવાળા છે કરે છે, એવું નથી પાછું કોઈ નથી કરતા એવું. પણ જે નથી કરતા એને જાગવાનો, હવે ઊંઘ્યા રહેવાનો નથી. આટલું યાદ રાખજો બધા. હા, હમણાં તમારી પાછળ દર રવિવારે જ્યાં સુધી બધું હરખું નહીં આવે ત્યાં સુધી 800 વાગ્યા કરવાનો છે, એટલું યાદ રાખજો. બરાબર છે? તો આપણે સરસ મજાની કથા વાર્તા સાંભળીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે આગળ વધીએ છીએ. આજે કીર્તન વિવેચન જન્મ સુધાર્યો રેહો મારાનું 4થું પદ ચાલુ કરીએ છીએ. કેટલામું કરીએ છીએ? 4થું. એનો ભાગ આપણે આવ્યા છીએ 18મો. બરાબર છે? તો આપણે 1 કડી 2 કડી ગાઈએ અને પછી આજે થોડી કથા વાર્તા સમજીએ. બાય ગ્રહી છે રે વાલે, બાય ગ્રહી છે રે વાલે, બાય ગ્રહી છે રે હો વાલે, બાય ગ્રહી છે રે હો વાલે. કરુણા કરે નટવર નંદલાલે, કરુણા કરે નંદલાલે. આ લોકોને ગાવા, તમે નહીં. કરુણા કરે નટવર નંદલાલે, કરુણા. જો છે ને મારા શ્રોતાઓ મને એવા મળ્યા છે ને, મને એમ થાય કે હા હા હું મને તાલીઓથી વધાવું ભાગશાળી છું હું એમ. કે મને આમ શ્રોતાઓને ખાલી આ મારે માઇકવાળા જ્યારે ગાવાવાળા સારા હોય તો તમે સારું ગાઓ, અને જે દાડે એ ગાવાવાળા સારા ના હોય તો તમે સારું ના ગાઓ. આવું કરો છો, પણ એનું શું કરું? ત્યારે પછી એમ છે કે બીજા માળેથી એક દોરડું લટકાઈને કંઈક લટકી જઈએ થોડી વાર. એટલો અત્યાચાર કરો મારા ઉપર, બોલો તમે. અને આજે પેલા લોકો હરખું ગાશે હતા, તમે બધા કમ્પ્લેટ ગાશો. બોલો લો. હા, બાય ગ્રહી છે રે હો વાલે, હેજી બાય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરે નટવર નંદલાલે, કરુણા કરે હે જે કરુણા કરે નટવર નંદલાલે, કરુણા. બાય ગ્રહી છે રે હો વાલે, આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે આ જન્મની અંદર ભગવાને મારી બાંય ગ્રહી લીધી. શું કર્યું? બાંય ગ્રહી એટલે સટની બાંય નહીં, મારો હાથ પકડી લીધો. શું કરી લીધો? હાથ પકડી લીધો. કેવી રીતે હાથ પકડ્યો? કરુણા કરીને. શું કરીને? કરુણા કરીને.
ભગવાને મારા અને તમારા ઉપર જીવનની અંદર એટલી કરુણા કરી છે, એટલી કરુણા કરી છીએ. ભગવાનને આપણે રોજ આખો દિવસ થેન્ક યુ આભાર કયા કરીએ ને તો એની કરુણાનો પાર આવે એમ છે નહીં. જ્યાં સુધી આપણે આપણા આત્મબળ ઉપર જ્યાં સુધી આમ કૂદકા મારીએ ત્યાં સુધી કાંઈ ના થાય. ભગવાનના શરણે જતા રહીએ ને એના બળ ઉપર આપણે જ્યારે જીવતા થઈ જઈએ ત્યારે દુનિયાની અંદર કોઈ આપણને હરાવી ના શકે. હા, ભગવાનની કરુણા માણસ ઉપર જ્યારથી જન્મો નહીં, પેટની અંદર છે ત્યારથી લઈ આ દિવસ સુધી રોજ કરુણા છે, રોજ કરુણા છે, રોજ કરુણા છે. વિચારો. હા, અને એટલા માટે જેના પર હરિ રાજી થાય તેને આપે તેનો સ્વરૂપ. કરુણા ભીનો વાલમો આવ્યા છે મુમુક્ષુને કાજ. જેના પર હરિ રાજી થાય તેને આપે પોતાનું સ્વરૂપ. ભગવાન રાજી થાય તો શું આપે છે? પોતાનું સ્વરૂપ આપે. કરુણા ભીનો વાલમો આવ્યો છે મુમુક્ષુને કાજ. મુમુક્ષુના માટે જ ભગવાન કરુણા કરીને આ પૃથ્વી ઉપર આવ્યા છે. પોતાના ભક્ત માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને જે આવે મારા યોગમાં કાવે સંતની પાસ. જે આવે મારા યોગમાં કાવે સંતની પાસ. તેને એન કેન પ્રકારે કરી મળવું છે સાક્ષાત. મારે મળવું છે સાક્ષાત. ભગવાન આવું અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા છે. હા, કે મારે આ પૃથ્વી ઉપર જવું છે મારા ભક્તને લાડ લડાવવા માટે. મારા સંતને સાથે લઈ જાઉં છું, એની પાસે આવશે, એની પાસે બેસીને એની વાત સાંભળશે અને એ જેમ કહેશે એમ કરશે. એ બધાને મારે શું કરવું છે? મળવું છે સાક્ષાત. હા, બોલો લો. દુનિયાની અંદર એવું નથી કે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હતા ત્યારે જ મળતા હતા, આજે નથી મળતા. મારીને તમારી જો સાચી શ્રદ્ધા થાય ને તો આજ ભગવાન કામ કરે છે ને કરે છે. એ હરિભક્ત હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એને ભગવાન મળે છે ને મળે છે. હા, આ ઠાકોરજી મહારાજ આપણા એ પ્રત્યક્ષ પ્રમાણ કેટલા હરિભક્તોના ભાવને પૂરા કરે છે. વિચારો. હા, પ્રત્યક્ષ છે. જો આપણી ભક્તિ સાચી થાય તો આપણને જો એમાં મૂર્તિ ભાવ જ મનાય, એ પાષાણ ના જ મનાય. એ નાની અમથી મૂર્તિ છે એના દર્શન થાય, એ બોલે નહીં, એ ખાય નહીં, એ પીવે નહીં, તો આપણા માટે ક્યારેય ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, કાંઈ ના કરે. પણ જો આપણે એને પ્રત્યક્ષ માનીને એની સાથે વાત કરવા લાગીએ ને તો એક દિવસ મારો વાલો એની અંદર રહીને જ જવાબ આપણને આપે. હા, શું કરે? એની અંદર રહીને જવાબ આપે. તમે વિચારો તો ખરા, કુંડળની અંદર પેલા પડગીર હતા અને એને રોજ સ્વામિનારાયણ 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 બોલવાની ટેવ પડી ગઈ. શું પડી ગઈ? ટેવ પડી ગઈ. ખાતા હોય, પીતા હોય, હાલતા હોય, ચાલતા હોય, નાતા હોય, ધોતા હોય, સુવા જાય, સૂતા હોય ને જાગી જાય તો શું બોલે? શું બોલે? શું પડી હતી? ટેવ પડી હતી. શું પડી હતી? ટેવ. હવે માણસને ટેવ પડી જાય ને, એ જો ગાળો બોલવાની પડી જાય ને તો એ હાલતા ચાલતા એક એક વાક્ય શું બોલે? ગાળો બોલે. શું બોલે? ગાળો બોલે. એમાં છે ને આપણે ભક્ત ચિંતામણીના પાઠ ઘણા બધા ભક્તો એ કર્યા ને હમણાં ચાતુર્માસમાં, એની અંદર ભક્તોના નામ આવે છે ને, એ નામ જ્યારે ચાલુ થાય ને પછી એની અંદર જે જે પ્રદેશના ભક્તોના નામ ચાલુ થાય ને એટલે એના પેલા ગુણ વર્ણન કરે સ્વામી. શું કરે?
ગુણ વર્ણન કરે. એની અંદર એક પ્રદેશના ભક્તોના નામ ચાલુ થાય ને એટલે એની અંદર સ્વામી પહેલા લખે છે કે પહેલી આપે ગાળ ને પછી કરે વાત. શું કરે? પહેલી આપે ગાળ ને પછી કરે વાત. આવું સ્વામીએ લખ્યું છે, હું નથી કહેતો. હા, તો કોક માણસની એવી ટેવ હોય કે વાતે વાતે ગાળ. અરે એવું નહીં કે પેલા કુસંગીત કરતા હોય, ઘણા તો હજુ સત્સંગી થતા હોય અને એ જો જોઈન્ટ થયા હોય તો એ પડી બેઠા હોય તો વાતે વાતે ગાળો દેતા જતા હોય. એટલે કહે ભાઈ માપમાં રાખતું. તો કે સ્વામી ટેવ પડી ગઈ છે ને, કાઢતા વાર લાગશે. શું કે ટેવ પડી ગઈ છે ને એટલે થોડી વાર લાગશે. પણ ટેવ પડે તો એને કાઢતા શું લાગે? વાર લાગે. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી અને એક દિવસ રાત્રે ભગવાન સ્વામિનારાયણ આ બાજુથી કંઈક પેલી બાજુ ગઢડે જતા હશે, ગઢડેથી આ બાજુ ચરોતરમાં આવતા હશે અને એવામાં મહારાજે નક્કી કર્યું કે કુંડળમાં પટગીરના ઘેર આપણે રાત રોકાવું નથી, આપણે એના ઘેર નથી રહેવું, આપણે ત્યાંથી એમનામ છાનું માનું નીકળી જવું છે. કારણ કે જો એને ખબર પડશે તો રાયબામાં રોક્યા વગર રહેશે નહીં. એટલે છાના માના નીકળી જાય. અને મહારાજ છાના માના નીકળતા હતા એવામાં ઘોડાને પાણી પાવા કંઈક ખબર નહીં કામથી એના ઘરની પાછળ મહારાજ ધીરે રહીને ત્યાં ઉતર્યા અને ઊભા રહ્યા. અને રાત્રે પેલા પટગર ધીરે રહીને બોલ્યા, રામ પટગર કે એમ કંઈક નામ હતું, મને નામ યાદ નથી. તો એની અંદરથી કોઈ ભગત બોલ્યા કે સ્વામિનારાયણ બડખું ફરતા હતા સૂતા સૂતા. શું કરતા હતા? સૂતા સૂતા શું કરતા હતા? પડખું ફરતા હતા. અને પડખું ફરતા ફરતા હું બોલ્યા? સ્વામિનારાયણ. મહારાજ બહાર ઊભા હતા, ત્યાં ઠંડીનો સમય હશે, ખબર ને, આવું શાંત વાતાવરણ. મહારાજે સ્વામિનારાયણ સાંભળ્યું ને, મહારાજ કે હું શું બોલ્યા? મહારાજ તમને કહો કે કિશનભાઈ તો હું કહો હું બોલો એમ કહીએ ને આપણે. એટલે મહારાજ શું બોલ્યા? હું. મહારાજ હું બોલ્યા ને એટલે પેલા પટગરને ખબર પડી કે આ વાત તો કોનો છે? મહારાજનો. બેઠા થયા અને હું બોલ્યા? બોલો તો ખરા. અને મહારાજ પાછળથી હું બોલ્યા? ઊભા થયા અને હું બોલ્યા? સ્વામિનારાયણ. મહારાજ શું બોલ્યા પાછળથી? અને પડગરે દરવાજા ખોલીને જ્યાં બહાર જઈને પાછળ જોવે ત્યાં તો મહારાજ ઊભેલા, મહારાજના શરણે પડ્યા. અરે મહારાજ આ ક્યારે ના આવ્યા હતા? મહારાજ કે તું ક્યાંથી અહીંયા આવી ગયો? અરે મહારાજ હું સ્વામિનારાયણ બોલતો હતો અને તમે શું બોલતા હતા? તમારો અવાજ સાંભળી ગયો એટલા માટે આવ્યો. પણ તું રાત્રે હુતા હુતા સ્વામિનારાયણ હું લેવા બોલતો હતો? મહારાજ કે મારે તો અહીંથી નીકળી જવું હતું. અરે મહારાજ મને તો ટેવ પડી છે. શું પડી છે? મહારાજ કે અમારું જે નામ લે ને એને હોંકારો આપવાની અમને ટેવ પડી છે. શું પડી છે? અમને જે યાદ કરે ને એને હોંકારો આપવાની અમને ટેવ પડી છે. આપણે જો આવી ટેવ પાડી દઈએ આ નવા વર્ષની અંદર 2081ની અંદર સદગુરુ શતાબ્દી ભજન વર્ષ એની અંદર જો આપણે આ ટેવ પાડી દઈએ ને, હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠા રસોઈ કરતા પોતા મારતા ખેતી કરતા હું બોલ્યા કરીએ? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો આપણે ટેવ પાડી દઈએ ને તો ભગવાનની ટેવ પડેલી શું કરવાની? હોંકારો આપવાની. હા, એકાદ વાર હોંકારો દેવાઈ જાય તો જીવન સાર્થક થઈ જાય મારું ને તમારું. બોલો લો. હા, પણ આપણે પહેલાં ટેવ પાડવી પડે ને પછી ભગવાન હોંકારા દેવાની ટેવ આપણને પાડે કે એમનામ પાડે? ઘરવાળા આપણને એટલે તમને, અમારે તો છે ને ઘરવાળા. જો ઘરવાળાનું નામ લીધું ને કેવો ઠપાકો બોલ્યો સીધો. આટલું તો માએ કઈ બીવે ઘરવાળાથી. બોલો લો, તમે કેટલા બીતા હશે વિચારો જો તમે. ઘણા હજળ થઈ ગયા તો ઘરવાળા આયા, હોમ મિનિસ્ટર. બોલો લો. એ ઘરવાળાને આમ ખાલી તમે આમ કંઈક યાદ કરે તો તમે કેવા આમ બધા સજાગ થઈ જાઓ કે નહીં? તો તમે ભગવાનનું નામ બોલો તો ભગવાન સજાગ થઈ જાય કે ના થઈ જાય? તો એ પછી માટે ભગવાને આપણને કરુણા કરી આપણો હાથ ઝાલ્યો છે. શું ઝાલ્યો છે? હાથ ઝાલ્યો છે. કેવો હાથ ભગવાન ઝાલ્યો જુઓ તમે. હા, ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા
વિચરણ કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણ નહીં તો હું ભૂલતો હોય તો 1 મિનિટ જોઈ જ લઉં. ભૂલવું શું લેવા આપણે કેવું? તમારું ઉતાવળ નથી ને કોઈને? તો વાંધો નહીં. સંવંત 1864ના નવા વર્ષની અંદર ભગવાન શ્રી હરિ ભાદરાની અંદર અન્નકૂટનો ઉત્સવ કર્યો મહારાજે. શું કર્યો? અન્નકૂટનો ઉત્સવ. અન્નકૂટનો ઉત્સવ કરીને મહારાજ કે હવે કચ્છ પ્રાંતની અંદર અમારે એ વિચરણમાં જવું છે. નવા વર્ષની અંદર ગામડે ગામડે જઈને એ ભક્તોને મારે સુખ આપવું છે. મુમુક્ષુ આત્મા હોય એને મારે ખેંચવા છે મારી મૂર્તિમાં, મારી ઓળખાણ કરાવે છે, મારા સાધુના યોગની અંદર લાવી અને નિયમ ધર્મ પાડીને એ દેવ જેવા મનુષ્યની અંદર બનાવવા છે. શેમાં બનાવવા છે? દેવ જેવા મનુષ્યની અંદર બનાવવા છે. આ મહારાજનું મિશન. અને એ મિશનને લઈને મહારાજ કચ્છની અંદર ગયા. મહારાજ જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં રામાનંદ સ્વામી વખતનો સત્સંગ, એને કારણે મહારાજના સ્વાગત થાય, સામૈયાઓ થાય. એ બધાએ નાચતા કૂદતા ભગવાનને ગામમાં પધરાવે. રોજ નવા નવા હરિભક્તો થાળો આપે. રોજ મહારાજની પૂજાઓ થાય. એ સંતો જ્ઞાનની વાર્તાઓ કરે, ભગવાન દર્શન આપે. અને આવી રીતે એક પછી એક પ્રાંતની અંદર જાય અને આવી રીતે ભગવાન બધાને સુખ્યા કરે. મુમુક્ષુ આત્મા હોય એને પોતાની મૂર્તિમાં ખેંચી કરુણાએ કરીને એને મૂર્તિનું દાન આપે. આવી રીતે ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું કે આપણે બધાએ હવે માંડવી જવું છે. ક્યાં જવું છે? માંડવી. ખબર ને કે નથી ખબર? હા, કચ્છમાં. હા, તો બરાબર. મેં કીધું ખાંડવી નહીં. હા, શિયાળામાં પાછી ખાંડવી તમે વધારે ખાતા હોય ને બધા, એટલે ખાંડવી નહીં. કયું? માંડવી જવું છે. અને ત્યાં સુંદરજી સુથાર આદિક બધા હરિભક્તો હતા. મહારાજને કે મહારાજ એ આખું ગામ તો અદ્વૈતનું ધારણ કરેલું, કોઈ ભગવાન ભગવાનમાં માનવા વાળા નથી. અને એની અંદર તે ત્યાંનો કોણ છે? ડૉક્ટર ભગત ખયો ખત્રી. હા, અદ્વૈતનો મોટો શું કહેવાય આચાર્ય છે. ત્યાં તો કોઈને કશું ચાલવા દે નહીં. આખો ગુરુ ગામનો થઈને બેઠો છે. માટે ત્યાં જવામાં મજા નહીં. અને ખયો ખત્રી તો રાહ જોવે છે કે સ્વામિનારાયણ અહીંયા આવે તો મારે એની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. શું કરવો છે? શાસ્ત્રાર્થ. શાસ્ત્રાર્થ કરી મારે એને હરાવવો છે. શું કરવો છે? જો જીવની બુદ્ધિ કેવી હોય છે, ભગવાનને શું કરવા છે? એને હરાવવા છે. હરાવવા છે એટલું નહીં, હરાવીને એને મારો શિષ્ય બનાવવો છે. કોને બનાવવો છે? ખયા ખત્રીને ભગવાનને શું બનાવવા છે? શિષ્ય બનાવવા. એ તો રાહ જ જોવે છે. અને આ બાજુ ભગવાન હવે કરુણાએ કરીને એની રાહ જોવે છે. શું કરે છે? ભગવાન કરુણાએ કરીને એની રાહ જોવે છે કે આ નિયમ પાડશે, ધર્મ પાડશે કે નહીં પાડે ખબર નહીં, પણ આવીને આવી રીતે નિરાકારવાદમાં મરી જશે તો આ હા એનો જન્મ શું થશે? બગડશે. માટે એનો જન્મ મારે શું કરવો છે? સુધારવો છે. આ ભગવાનની કરુણા જુઓ તમે. ભગવાન સ્વામિનારાયણ આવતા હતા, એમાં જોડે બ્રહ્માનંદ સ્વામી હતા. કોણ હતા? બ્રહ્માનંદ સ્વામી. મહારાજ કે લોટ ખાવો છે કે લાડુ ખાવા? બ્રહ્માનંદ બોલો જોઈ. તમને કીધું હોય તમે શું કહો? હે? લાડવા ખાવા? વાહ. તો બ્રહ્માનંદ સ્વામી શું કીધું હશે? લોટ ખાવો જેવું એવું કીધું હશે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જ્યાં જ્યાં જઈએ ને ત્યાં બધા લોટથી જ સ્વાગત કરે છે, લોટ સિવાય બીજું કાંઈ મળતું. આ તમારા શરણે તમારા આશરે હારે છીએ ત્યારે તો મહારાજ કૃપા કરીને શું ખવડાવો? લાડવા ખવડાવો. કે તો અમે કહીએ એમ કરવું પડે તમારે. શું કરવું પડે? અને જો મહારાજે શિક્ષાપત્રીમાં તમારા ધર્મ ને અમારા ધર્મ લખ્યા છે એ પ્રમાણે આપણે બધા રહીએ એટલે આપણે રોજ લાડવા ખાવાના. શું ખાવાના? અને એની બહાર જઈએ એટલે શું ખાવાના? પછી કે આ મહારાજને ફરિયાદ નહીં કરવાની કે લોટના વારા કમાયા. મહારાજ કે તારું પ્રારબ્ધ તે હાથે કરીને ઊભું કર્યું છે. હા, મહારાજ કે અમે કહીએ ને એમ કરો તો શું મળશે? લાડુ મળશે. અને તમે કહેશો ને એમ તમારે કરવું હશે તમારા મનનું ધાર્યું તો શું મળશે? લોટ મળશે. તો મહારાજને કે મહારાજ તમે જેમ કહો એમ કરીએ પણ હું ખવડાવો?
લાડવા ખવડાવો મહારાજ. બ્રહ્માનંદ સ્વામી તો સખા મિત્ર હતા ને ભગવાનના. એટલે પછી મહારાજ કે કંઈ વાંધો નહીં, તો તમારે આવતીકાલે અમારો વેશ ધારણ કરવાનો છે. શું કરવાનો છે? માંડવીમાં આપણે નીકળીએ એ પહેલાં, જ્યાં ભાગોળે પહોંચીએ પહેલાં કોનો વેશ ધારણ કરી લેવાનો? અમારો. એ સરસ મજાના હાર બાર પહેરવાના, માથે પાગ બાંધવાની, શ્વેત વસ્ત્ર ધારણ કરવાના અને મસ્ત મજાના તૈયાર થવાનું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બધું અમને ફાવે નહીં, એ તમારું કામ છે, એ અમારું કામ છે. મહારાજ કે તો પછી લોટ ખાવાના, લાડવા ખાવાની વાત કેન્સલ. કે ના મહારાજ, શું ખાવા છે? લાડવા તો ખવડાવવાના. તો પછી અમારી વાતને શું કરો? માનો. બ્રહ્માનંદ સ્વામી કે સારું, મહારાજ રાજી થતા હોય તો આપણે કંઈ વાંધો નહીં, ચાલો ને મહારાજ કે એમ કરીએ. તે બધું પહેર્યું ને બધી તૈયારી કરી. હવે જ્યાં માંડવીના ભાગોળે પહોંચ્યા ત્યાં તો 2-5 ખબર નહીં કોઈ સારા સજ્જન માણસ હશે, ભગવાન માટે સરસ મજાની ઘોડી લાયા શણગારેલી. મહારાજનું સામયું કરવાનું ને, એટલે મહારાજને અંદર ઉપર ઘોડી ઉપર બેહાડવા માટે બ્રહ્માનંદ સ્વામી હા કોની સામું જોઈએ? મહારાજ આ વસ્ત્ર પહેરાયા ત્યાં સુધી બરાબર છે, પણ ઘોડે મને તમે નીચે હાલો, આ આપણને કંઈ પોહાય? મહારાજ કે લાડવા ખાવા છે કે નથી ખાવા? ધીરે રહીને મહારાજ ખાવા છે, ખાવા બે જાઓ. ઘોડીએ ચડાયા બ્રહ્માનંદ સ્વામીને, ગામની અંદર લઈ ગયા. કોઈનું સારું કોઈ સજ્જન માણસનું ઘર હતું, એના ઘેર ઉતારો આપ્યો. બીજે દાડે ખયા ખત્રીએ નક્કી કર્યું કે આપણે હવે તળાવના કિનારે બંનેનો શાસ્ત્રાર્થ થશે. શાસ્ત્રાર્થમાંથી જે જીતશે એને, એની સામેનો વ્યક્તિ હશે એનો શિષ્ય બનશે, અને એ જે જીતશે એ એના ગુરુ બનશે. બંનેનું નક્કી થયું. હાંજનો સમય થયો અને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે ઓહો, આ ખયા ખત્રીનો તો કેટલા બધા ચેલાઓ છે અહીંયા, અને એ બધા ભણેલા ગણેલા છે. અને આની સામે આપણને બેહાડશે ને ઓલો કાલે ફફડાટી બોલાવે તો મારે તો કોના ચેલા થવાનો વારો આવે? બોલો તો ખરા. ખયા ખત્રીનો ચેલો મહારાજ તમારો મોટીને કોનો બનવો પડે? મહારાજ કે ખયો ખત્રી મોટો કે કોણ? અમે મોટા? બ્રહ્માનંદ સ્વામી મહારાજ તમે જ મોટા ને, એ તો હું હવે તમે સંકલ્પ કરો ત્યાં એ ડાળીઓ ના આવે એનું. બસ તાર જો કાલે તમારે ત્યાં છે ને સમુદ્ર કિનારેથી રીતિના 2 ઢગલા થશે. કેટલા થશે? એક ખયા ખત્રી માટે થશે અને એક તમારા માટે. એના ઉપર વસ્ત્ર પાથરેલું હશે, તમારે એના પર બેસવાનું. અમે તો એક નાનો આમ તો પાર્ષદ હશે ને એવા ધોળા કપડાં પહેરીને સામાન્ય વ્યક્તિ થઈને તમારી સામે સંતોની હારે બેસશું, અને ખયો ખત્રી પ્રશ્ન પૂછે પછી તમારે જવાબ એટલો જ આપવાનો. ઓહો, આટલા આમ થશે જવાબ? એટલે પ્રશ્નો, આ પ્રશ્નોના જવાબ તો મારો નાનો એવો શિષ્ય આપે, મારી કંઈ આમાં જરૂર નથી. બ્રહ્માનંદ સ્વામી કે કંઈ વાંધો નહીં મહારાજ, કાલ બેસી જઈએ આપણે. આપણે તમારા ઉપર જ ઢોલવાનું છે, પછી આપણે બેહવામાં વાંધો હું? હા, એવું જ હોય ને. તઈ પછી અહીંયા ગુરુજી આપણને એમ કે એ પ્રીતમ તમે તમારું મંદિર બનાવ કર, પૈસા બધા ત્યાંથી આવવાના છે, તો આપણે કંઈ પછી પાછા પડીએ? પણ આપણા માથે હોય ને તમારી પાસે લેવાના ને કઢાવવાના હોય તો કેટલું અઘરું પડે. બોલો ખરા. 1 વર્ષથી પડ્યું છે તોય કોઈ હલતા નહીં. બોલો લો, હલીએ તઈ પછી. તો બ્રહ્માનંદ સ્વામી કે તમે માથે લઈ લેતા હોય તો અમારે શું ચિંતા? કઈ વાંધો નહીં મહારાજ, બેસશું. બેઠા. 100 પ્રશ્ન. એ 100 પ્રશ્ન પૂછાય એટલે 100-100ના ક્રમશઃ જવાબ આપવાના. કેવી રીતે આપવાના? ક્રમશઃ. આપણે છે ને આજે હું લાવ્યો નથી, નકર આજે આપણે પ્રેક્ટિકલ કરવું હતું કે 5 જણાને ઊભા રાખીને આપણે બ્રહ્મસત્રમાં ખબર છે ને 5 ખાલી શબ્દ આપ્યા હોય. શું આપ્યા હોય? શબ્દ. અને 5 શબ્દ સામેવાળા બોલે પછી તમે સાંભળી લો, પછી પહેલેથી 5ના ખાલી જે નાના નાના વાક્યો એ બોલવા હોય ને તો એ 5 આવડે નહીં. આવડ્યા હતા કોઈને તઈ? તો આ કેટલા પ્રશ્ન? 100 પ્રશ્ન પૂછવાના. અને 100ના પાછા 100 પૂરા થઈ જાય એટલે પહેલેથી જવાબ ચાલુ કરવાના, અને 100મા પ્રશ્નનો છેલ્લે જવાબ આપવાનો. શું થાય દશા? બોલો જી. ખયો કે આ તો હાડું અઘરું છે, આવું શાસ્ત્ર તો કોઈ દાડો કર્યો? મહારાજ કે અમારો રૂલ્સ છે, જો અમે 100 પ્રશ્ન પૂછીએ, તું કહેતો હોય તો તું 100 જવાબ દે, અને કાં તું, એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે
કે તું 100 પ્રશ્ન પૂછ તો અમે 100 જવાબ દઈએ. ખયો કે પહેલે પરીક્ષા આની જ લઈ લઈએ, આપણે 100 પ્રશ્ન પૂછી લઈએ પહેલા. એક પછી એક અદ્વૈતના બધા પ્રશ્નો પૂછવા લાગ્યો. 100 પ્રશ્ન પૂરા થયા. બ્રહ્માનંદ સ્વામી હસ્યા સામે જોઈને. શું કર્યા? અરે ખયા, શું સામાન્ય હાવ આવા પ્રશ્ન, કંઈક આમ ભારે ભારે પૂછ્યા હોત તો અમે કંઈક જવાબ આપે. આ નાના નાના પ્રશ્ન તો અમારો આ નાનો આમ તો પાર્ષદ છે ને એ હાલશે. કોણ હાલશે? મહારાજ માળા લઈને અમને મહારાજને બધી જ એક્શનો આવડે. ક્યારે ગરીબ થઈ જવું, ક્યારે રાજા થઈ જવું. મહારાજ તો ગરીબ થઈને બેઠેલા અને શું કરતા હતા? બ્રહ્માનંદ સ્વામી આમ ઉજીને માળા ફેરવતા હતા. અને જ્યાં આમ હાથ કરીને કીધું ત્યાં તો બ્રહ્માનંદ મહારાજે હાથમાં માળા હતી મૂકીને હાથ જોડી દીધા. હા ગુરુ મહારાજ, હું જવાબ આપી દઈશ. અને એક પછી એક જવાબ આપતા જાય. ખયો ખત્રી તો હા વિચારતો જાય અને વિચારે કે એક પછી એક જવાબ, બધા સાચા જવાબ. જ્યાં હજુ 100 પૂરા થવા જાય ને ત્યાં તો ખયા ખત્રીને ઠંડીમાં પરસેવો વળી ગયો. બોલો લો, શું વળી ગયો? ઠંડીમાં પરસેવો. અને એના શિષ્યોને કે આ સ્વામિનારાયણ છે કે આ સ્વામિનારાયણ છે? હાડું વિચારવા જેવું તો છે, કારણ કે બુદ્ધિશાળી તો હતો ને પાછો. હે? અને ત્યારે એને ના ખબર પડી, પણ બહેનોની સભાની અંદર એની માં આવી હતી. કોણ આવી હતી? ખયા ખત્રીની. એણે ન્યાથી બૂમ પાડી કે ખયા, એ ટેકરા ઉપર બેઠો એ સ્વામિનારાયણ નથી, આ તને જવાબ આપ્યા ને એ સ્વામિનારાયણ છે. બોલો લો. હા, ક્યારેક ક્યારેક એવું થાય, આગળવાળા ચૂકી જાય અને પાછળવાળા ફાવી જાય. બોલો લો. હા, ઓલા આગળ બેઠા હતા, વાતો સાંભળતા હતા, બધું કરતા હતા, તો ભગવાનને ઓળખી ના શક્યા. અને ખયા ખત્રીની માં પાછળ બેઠી હતી, ત્યાંથી મહારાજને ઓળખી ગઈ કે આ સ્વામિનારાયણ છે, પેલા સ્વામિનારાયણ છે નહીં. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ ગયા. મહારાજ ત્યાં બેઠા અને પછી ખયા ખત્રીએ કીધું, મહારાજ આજથી હવે હું તમારા શરણે છું. આજથી સૌથી પહેલી રસોઈ મારી તમે જમો મહારાજ. કોની જમો? મારી. મહારાજ કે કેની બનાવીએ? અને ખયા ખત્રીએ શું કીધું? એની લાડવાની મહારાજ બનાવો. અરે બ્રહ્માનંદ સ્વામી, હા હું જોયું મહારાજે, બ્રહ્માનંદ સ્વામી તમારે લાડવા ખાવાના ચાલુ. એક પછી એક 60 રસોઈ લખાણી. કેટલી? અને રોજ શું મળે? લાડવા. બોલો લો. આમ ભગવાન કરુણા કરે ત્યારે જીવાત્માને પોતાની પાસે ખેંચી લે અને પાછે હોય એને ઉપર કરુણા કરે ત્યારે 60 દાડા સુધી લાડવાય ખવડાવે. આ કરુણા મહારાજની. લો. હા, કરુણા જેવી તેવી છે. તે પછી એટલા માટે સ્વામી લખે છે, સ્વામી ગપ્પા નથી મારતા. હા, અમારા સંજીવ ભગત છે મેકનની અંદર, એ જે હરિભગત બન્યા ને એના જીવનની અંદર તમે જુઓ ને તો ભગવાનની અને ભગવાનના મોટા પુરુષની કૃપા જ રહેલી છે. હા, જ્યારે એ સત્સંગી નહોતા ત્યારે એના મોઢાની અંદર પેલા શું કહેવાય, પેલા આવે હીરા કે ડાયમંડ લગાવતા. શું લગાવતા હતા? ડાયમંડ. સાચું કહું છું, ગપ્પા નહીં. પૂછજો, આ રેકોર્ડિંગ થાય છે ને કથા, એમ નામ તો નથી કહેતો ને. હાથની અંદર મોટા મોટા ટેટા પાડેલા, વાળ જોવો તો લાંબા લાંબા, કપડા જોવા જેવા. બોલો, આવું બધું આખું જ એના જીવનની અંદર હતું. પણ ભગવાનના એક મોટા પુરુષની કૃપા જો દ્રષ્ટિ થઈ જાય તો કેવી કરુણા થઈ જાય છે. જો તમે ગુરુજીના યોગની અંદર આવ્યા અને યોગમાં આવ્યા પછી એના જીવનને આખું એણે બદલ્યું. શું કર્યું? આખા જીવનને બદલ્યું એટલે કેવું બદલ્યું? જે રોજ હીરા મોઢામાં રાખવાવાળો માણસ, લક્કીઓ અને સોનાના ચેન પહેરવાવાળો માણસ, એ બધું પોતાનું કાઢી નાખ્યું. એકદમ સમર્પિત હરિભગત બની ગયા. હરિભગત પોતે તો બન્યા પણ એકનો એક દીકરો, દીકરી નહીં. અને ગુરુજીએ કીધું કે આને તારે મને આપી દેવાનો છે. અને એ અમેરિકામાં બોર્ન થયેલો પ્રીતમ ભગત એ ગુરુજીને હરખતા હૈયે એણે સમર્પિત કરી દીધો. અને આજ આપણા મંડળની અંદર તિલક ભગત પાર્ષદ તરીકે રહી અને આજ ગુરુજીની સેવા કરે છે. વિચારો લો તમે.
એક મોટા પુરુષના યોગની અંદર આવી જાય, એક સાધુના યોગની અંદર આવી જાય, તોય ભગવાનના શરણે નાખી દેતા હોય હે, તો ભગવાન સ્વયં જ્યાં હોય ત્યાંની વાત જ શું કરવી, વિચારો લો. હા, આપણા બોબી ભગત છે ને કે નથી? હા, રોજ સાંજે બોટલ જોઈએ. લાલા ભગત શું જોઈએ? બોટલ જોઈએ. બોલો. પણ એને દ્રઢ નિષ્ઠા એવી કરી, ભગવાનને ગુરુજીનો આશરો દ્રઢ કર્યો, તો એને જે એ કેપ ચડતો હતો ને એના કરતાં સત્સંગનો વધારે કેપ ચડી ગયો. આજ કેવો એકાંતિક ભક્ત બની ગયો, વિચારો લો તમે. કેવો ભક્ત! જો આપણે નંદ ભુવન ઉદ્ઘાટન મહોત્સવ કર્યો, કેટલા વર્ષ પહેલા કર્યો હતો? 2 વર્ષ થયા, 2-2.5 વર્ષ જેવું થયું, બરાબર છે? તો એ ત્યાર તો આપણે ક્યારે કર્યો હતો પાછો? ઉનાળાની અંદર કર્યો હતો. અને એ લોયાની ગરમી તો તમે બધા જાણી ને કે નહીં? હે રુદ્ર ભગત, કેવી ગરમી લાગે બોલો. 2 દિવસ બાકી રહ્યા હતા. હા, 2 દિવસ બાકી રહ્યા ને હેડધી પકડી, બોલો. એવી ગરમી. હવે આપણે તો ડોમ હતો અંદર, પેલા શું કહેવાય, રહેવા માટે ડોમની અંદર પાછા માંડવા કર્યા હતા. હે, સભાની અંદર જે તો સ્પ્રિંકલરો હતા, કુલરો મૂક્યા હતા, બધું જ હતું ને, તોય આપણને આટલી ગરમી લાગતી હતી. તો એ બોબી ભગત તમે વિચારો, આપણે આ બધું ઉત્સવ ચાલુ થયો એ પહેલાં 1.5 મહિના પહેલાં પોતાના ઘેરથી ટ્રેક્ટર, ટ્રોલી બધું લઈ અને 1 મહિના સુધી તાપમાં એણે સેવા કરી. બોલો લો. કેમાં કરી? તાપની અંદર સેવા કરી. બોલો લો. ક્યારે થાય? મોટાની કરુણા થઈ, અને કરુણાને ઝીલી લીધી ને એને કારણે આ હા આજે બધા એને યાદ કરે એવા બની ગયા. બોલો. હા, જીવન પરિવર્તન આપણે કરવું પડે, કોઈ કરવા ના આવે એટલું યાદ રાખવાનું. હા, પછી આપણે એવું નક્કી કરીએ કે ઓહો ભગવાન બધું કરી દેશે. ભગવાન જો બધાને બધું કરી દેતા હોય હે, તો પછી આપણે અહીંયા આવવાનું જ શું લેવા? ભગવાન ડાયરેક્ટ જ આપણને બધાને ના એ સુખિયા કરી દે બધી રીતે? મહેનત તો આપણે જ કરવાની છે. ફળ ભગવાન આપે આપણને. કોણ આપે? ભગવાન ફળ આપે. તો ભગવાન અર્જુનને ના કહેત કે હુઈ જા, હે તારે કંઈ લડવા જવાની જરૂર. પણ ભગવાને શું કીધું? કર્મ તું કર, ફળ હું આપીશ. શું કરવું પડે? કર્મ આપણે કરવાનું છે. આપણે કર્મ કરશું એટલે એનું ફળ કોણ આપશે? ભગવાન આપશે. હા, માટે ભગવાનની કરુણા તો આહા અલૌકિક કરુણા છે. આજે ભગવાનની એવી કરુણા છે, એ કરુણાના પાત્ર આપણે બની જઈએ તો આપણું કામ થઈ જાય. હા, અને કરુણા કરેલી એને ઝીલી રાખવી પડે. જો ઝીલી ના રાખીએ તો એ કરુણા રહે નહીં. ગમે એવું સરસ મજાનું એ આમ કઢિયેલું ભેંસનું દૂધ હોય, હે એની અંદર બાસમતી ચોખા નાખીને ઉકાળ્યા હોય, એની અંદર ખાંડ નાખી હોય, ઉપરથી કાજુ ને બદામ ને ચારોળી નાખી હોય, ઉકળીને તરીને ઉપર આવ્યા હોય, આવું સરસ મજાનું દૂધ બનાવ્યું હોય, હે અને પછી પાત્ર કંઈક આપણે પીરસવા માટેનું રાખ્યું હોય તૈયાર, અને એની અંદર હાંજનું ઉતરી ગયેલું શાક હોય, ખીચડી પડી હોય, અને પછી કહીએ કે આની અંદર નાખો, તો એ ગમે એવો સારો દૂધપાક હોય એ પીવા જેવો રે કે પછી નાખી જ દેવો પડે? નાખી દેવો પડે ને. બસ એમ સારામાં સારી પાત્રતા આપણી જ્યારે થાય ત્યારે કરુણા કરેલી હોય તો એ મીઠાશ આપણા જીવનની અંદર કામ લાગે એવી થાય. પણ જો આપણા શરીરની અંદર, આપણા જીવનની અંદર આપણે બધા દુર્ગુણો રાખીને પછી ગમે એટલી કરુણા થાય તો એ કરુણા કંઈ કામ લાગે ભાઈ? કંઈ કામ ના લાગે. એ કરુણા એક દિવસ ઢોળાવાની જ છે, એને ફેંકવાની જ છે. એ આપણને સુખ નહીં આપે. માટે સૌથી પહેલાં આપણે પાત્ર બનવું પડશે. શું બનવું પડશે? પાત્ર. જ્યારે આપણે પાત્ર બનીશું ત્યારે એની અંદર કરુણા રહેશે, અને કરુણા રહેશે ત્યારે આપણને સુખ પ્રાપ્ત થશે. ત્યાં સુધી કરુણા પ્રાપ્ત ભગવાન કરશે, સામે કરીને રાજી થઈને આપશે ને તોય આપણાથી એ કરુણાને ઝીલાશે નહીં. જો તમે આ જ ખૈયા ખત્રીનો શિષ્ય એક વાંઝો ભગત હતું. શું નામ હતું એનો? બોલો જ ખરા. વાંઝો ભગત. શું નામ?
વાંજો, હા વાંજો પણ વાંજો જ હતો. કેવો હતો? વાંજો જ. હા, તો એક દિવસ ભગવાન શ્રી હરિ બેઠા હતા એટલે વાંજો આવ્યો કે હે સ્વામિનારાયણ, આ બધા તો તમારા ભગત થાય પણ હું તમારો ભગત બનું નહીં. ભગવાન કે કાલે તું મને આમંત્રણ આપી ગયો છું કે તમારા ઘેર, મારા ઘેર શું કરવા આવવાનું છે? રસોઈ છે એટલે જમવા આવવાનું છે, અને તું કહે મારો ભગત. રસોઈ આપું પણ તમારો ભગત થાવ નહીં. શું કે ખબર છે? આ બધા બકરા વાડામાં પુરાય પણ હું ના પુરાવું. હું કે આ બધાય બકરા વાડામાં પુરાય પણ હું. હવે આપણને આવું કોઈ કંઈક કે તો આપણે શું કરીએ? આના પર કરુણા કરીએ કે પછી બે લાફા મારીએ? બોલો જી, શું કરીએ? કરુણા કરીએ? બે લાફા જ આપીએ ને? હે, પણ ભગવાન કેટલા કરુણાધીન છે. ભગવાન શ્રી હરિએ તોય વાંઝા ઉપર કેવી કરુણા કરી. મહારાજ કે વાંઝા તારા ઘેર તો અમને લઈ જા, તે રસોઈ તો આપી જ છે ને. ભલે ભગવાન ના માને, ઘેર લઈ ગયો, ભગવાનને જમાડ્યા, ભગવાન જમી લીધું ને ભગવાને વિચાર્યું કે આ વાંઝો તો હાવ ગાંડા જેવો વાંઝો છે પણ મારે વાંઝા જેવું થવાય નહીં. એટલે આમાંથી એ શીખવાનું. જો હા, ક્યારેક કોઈ કુસંગી આપણને મળી જાય. પરિવારની અંદર કોકનો સ્વભાવ કડવો હોય, કોકનો તીખો હોય, કોકનો તુરો હોય, બધા હોય ને. હે, શાક મીઠું ક્યારે બને? બોલો જોઈ. બધા મસાલા અંદર પડે ત્યારે જ મીઠું બને. હા, મીઠું કહેવાય હું? તો એ કહેવાય હું આપણે? કોઈ એવું કે ખારું લાવો, એમ શાકમાં નાખું ખારું લાવો, શું કે બધાય? મીઠું લાવો શાકમાં નાખું. કેમ? મીઠા વગર સ્વાદ આવશે. એટલે મીઠું તો ખારું છે તોય નાખવાનું? તો કે હા, મીઠા વગર સ્વાદ આવે નહીં. હવે ખાલી મીઠું નાખી દો અને પછી તમને બાફીને આપી દે તો થોડું મરચું નાખો. હા, ઘણાને તો પાછું મરચાંના પૂરું થઈ જાય તો કે ગરમ મસાલો નાખો અંદર થોડો. હું નાખો? ગરમ મસાલો નાખો. હા, તો ગરમ મસાલો શું લાગે? મીઠો લાગે? તીખો જ હોય ને. હે, તો એ નાખીએ છીએ. હા, એ નાખ્યું પછી કોઈક કહેશે આ બધું નાખ્યું, થોડી ખોંડ નાખો ને વધારે પાછું તીખું લાગશે. તો પછી શું નખાઈએ? ખોંડ નખાઈએ. ખોંડ નાખે ને એટલે પછી બેનો તો તૈયાર જ હોય. અંદર લીંબુ નીચવો. શું નીચવો? લીંબુ નીચવો. તો લીંબુ કેવું લાગે? ખાટું લાગે. તીખું, ઈથી તીખું, ગળ્યું, ખારું, ખાટું, આ બધું ભેગું થાય અને પાછું વઘાર કરો ત્યારે તો તુરી શું નાખવાની? હળદર તો રહી જ ગઈ. બોલો લો, એ તુરી લાગે. કેવી લાગે? તુરી. પણ છતાંય આ બધું નાખો અને પછી બરાબર હલાવી, બફાઈ ગયા પછી, અને પછી ભગવાનને ધરાવી આંગળી ઉપર લઈ અને મોઢામાં મૂકો, પછી કેવું લાગે? મીઠું લાગે ને? સ્વાદિષ્ટ લાગે ને? બસ. એટલે ઘરની અંદર આ લખી જ રાખવાનું, સત્સંગની અંદર લખી જ રાખવાનું. અમે સંતો હોય તો આ ગળ્યા હોય તો આ પાછા ખારાય હોય, થોડા કડવાય હોય તો આ પાછા ગળ્યા હોય, બધા હોય અલગ અલગ. એ બધા ભેગા થાય ત્યારે તો શું થાય? મીઠું થાય ને, કે ના થાય? થાય. એમાં હરિભગતમાં એવું જ હોય. હા, એક થોડો કડવો હોય, એક થોડો તુરો હોય, એક થોડો તીખો હોય, એક થોડો ખારો હોય. હે રુદ્ર, કોક ખાટો હોય, બધા ભેગા થાય. એવી રીતે તમે આમાં હોય, એવી જ રીતે પાછળની સભામાં હોય. એમાંય કઈ ભાઈ બધા ધોયેલા હોય, એમાંય બધા હોય. પણ એટલું નક્કી કરીને રાખીએ આપણે કે આનો તીખો સ્વભાવ છે, આ ક્યારેક કંઈક બોલી જાય આપણે જતું કરવું. આ થોડો ખાટા સ્વભાવવાળો છે, ક્યારેક કંઈક મનની અંદર રાખી લે તો આપણે ભૂલી જવું. આવું જો નક્કી કરી નાખીએ આપણા જીવનની અંદર, આપણે તો ક્યારેય દુઃખી થઈએ દુઃખી ના થઈએ. એમ બહેનો વિભાગની અંદર એવું જ. હા, ઘણાને તો એવું હોય પહેલી ખુરશી એટલે મારી જ.
બુકિંગ. બોલો, એ આયા હોય કે ના આયા હોય, પણ એમની ખુરશી બુક થયેલી હોય, કોઈથી બેહાય નહીં. બોલો, મને તો એવું લાગે, ઓહો, પાવર તો જો ખુરશીનો આલો. બોલો, હા હા, અહીં બનતું હોય કે ના બનતું હોય મને નથી ખબર, પણ આ તો બીજી જગ્યાની વાત કરું છું. હા, કારણ કે આપણને ખબર ના હોય ને એવી બધી. બોલો, ખુરશી. હા, તો હવે બીજું તો શું, હવે કેટલો પાવર હોય બીજી બધી જ રીતનો કહો છે. હે, પણ એ બધા સ્વભાવ આપણે જાણી રાખ્યા હોય તો આપણે ક્યારેય દુઃખી થઈએ નહીં. એમ ભગવાને આવા સામાન્ય જીવના સ્વભાવો જાણી રાખ્યા હતા. બોલો, કે વેંજો વેંજો છે પણ મારે વેંજો થવાય નહીં. એને મહારાજે જો એટલા જ માટે જ વચનામૃતની અંદર કીધું કે ધોબીએ ધોબી થવું નહીં. કૂતરો બટકું ભરી જાય તો આપણે કૂતરાને બટકું ભરવા જાય, તું મને ભરી કેમ ગયો, લે તને ભરી લઉં હું, એમ કરે. અને જો એમ કરીએ તો આપણે માણા કહેવાય. હે, કૂતરામાં આપણામાં કંઈ ફેર રહે પછી ના રહે. માટે કોઈકનો કંઈક સ્વભાવ હોય તો એને દેખી આપણે ક્યારેય ઉદ્વેગમાં ના આવી જવું, ટેન્શનમાં ના આવી જવું. પરિવારની અંદર એ હોય, સંસ્થાની અંદર હોય, મંડળમાં એ હોય, બધી જ જગ્યાએ આવું રહેવાનું. બસ આપણે જાણી રાખવાનું. શું કરવાનું? જાણી રાખવાનું. તો મહારાજે કીધું વેંજો ભલે વેંજો રહ્યો, મારે વેંજો થવું નથી. મહારાજ કે હું તો અનંત કોટી બ્રહ્માંડનો હું છું અધિપતિ, અને હું કરવા માટે આવ્યો છું? બાય ગ્રહી છે રે હો વાલા, મારા આદિ ગુરુદેવ એમના જેટલું સ્થાન મારા હૃદયની અંદર જેનું રહ્યું છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી પદ લખશે. અને એ પદ લખશે ત્યારે મારા સાધુને ગાવું હશે તો ગાશે કેમનું નકર? એને કંઈક સમજાવવા એવું તો મારે કરવું પડશે ને. એ મહારાજે ત્યારે ચિંતા કરી હશે, એને કારણે આજ મહારાજ શું કરુણા કેવી કરે છે? બાય ગ્રહી છે રે હો વાલા. થોડું ઠંડુ પડી ગયો. હા હા, બહુ તીખી ખાટી ખારી વાતો કરી એમાં, હે કે ખુરશીઓની વાત આવી એમાં કઈ ખબર ના પડી હો. હા, થોડો વોલ્યુમ વધારો. બાય ગ્રહી છે રે હો વાલા. હા, હવે કરુણા કરી નટવર નંદ લાલે, કરુણા કરી નટ, હે કરુણા કરી નટવર નંદ લાલે. બાય ગ્રહી છે રે હો વાલા. ભગવાન કે ગમે એમ થાય પણ આજ આ વેંજાને મારે શું કરવો છે? હાથ જાલી એને મારે અક્ષરધામનો અધિકારી બનાવી દેવો છે, શરણાગત બનાવવો છે. વેંજો કે હું તમારા આ બકરાની જેમ વાડામાં પુરાવ નહીં. અને મહારાજે ધીરે રહીને ચપટી વગાડી. શું કર્યું? ચપટી વગાડી. હા, ઘણા છે ને એટલા બધા આમ અખ્તર ડાયા હોય, એટલા બધા અખ્તર ડાયા હોય. આ દુનિયામાં ભગવાન જેવું કાંઈ છે જ નહીં. જેટલું કર્મ કરો એટલું જ ફળ મળે, બાકી કાંઈ ભગવાન આપવાના છે નહીં. હા, એમના બેઠા રહો તો કે રોટલા સામેથી આવવાના છે. આમ મોટા મોટા ભાષણો કરતા હોય, પણ ભગવાનને ક્યારેક જો કંઈક વધારે પડતો રાજીપો થઈ જાય ને, ભગવાન એની સામે સહેજ આમથી કરડી ડસ્ટી કરે ને મગજની ડગળી સહેજ જ હલાઈ નાખે ને, શું કરે? મગજની ડગળી સહેજ જ હલાઈ નાખે ને, હે તો જે પેલા મોટી મોટી ફડાકા મારતો હોય, ઓલો લો 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 ઓલો બોલો બોલો બોલો, હે અરે તારું નામ બોલો બોલો બોલો. હા, એટલે હમણાં તો કેવી મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરતો હતો. હે કલો 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 બોલો. તમે જોયા જશે આ વાત, હે દુનિયાની અંદર નહીં જોયા? હા બોલો.
ભગવાનને તો આટલી જ વાર લાગે. ડાયો કરતાંય ભગવાનને આવડે અને ડાયાને ગાંડો કરતાંય આવડે. એટલે એની આગળ બહુ હળી કરવામાં મજા નહીં. હા, પેલા તમે શું કહેવાય, આ પેલા મોટી મોટી આ જે પાવર સ્ટેશન હોય ને બધા, ને તમે અંદર એન્ટર થાવ એટલે પેલું શું દોર્યું હોય, ભૂતની ખોપડી દોરી હોય, અને પછી નીચે શું મારી હોય, ચોકડી, અને નીચે શું લખ્યું હોય, શું લખ્યું હોય, ડેન્જર. શું લખ્યું હોય, ડેન્જર. આને અડવામાં મજા નહીં. એટલે એને મજા અડવામાં નહીં તો પવન તો આનો જ આવે છે, લાઇટ તો આની જ થાય છે, પ્રકાશ તો એને લઈને જ આવે છે, તો એને ના અડાય નહીં. એનું સુખ ભોગવાય પણ એને હળી કરવામાં મજા નહીં. એમ ભગવાનનું સુખ ભોગવાય, ભગવાનના સાધુનું સુખ ભોગવાય પણ એને હળી કરવામાં મજા નહીં. નકર અલ્લો બલ્લો બલ્લો થઈ જાય. હા, એમાં વાર લાગે નહીં. હા, તો વેંજાએ તો નક્કી કરેલું. મહારાજ ચપટી વગાડી. મહારાજ કે વેંજા, આ તારા પહેરેલા કપડાં કાઢીને સાધુના કપડાં પહેરી લે. હવે ભગવાને તો એના મગજની અંદર પરિવર્તન કર્યું ને, એટલે પેલો ખૈયોય બેઠો હતો ત્યાં, અને તો ખૈયાની હાજરીની અંદર વેંજાએ શું કરી નાખ્યા, કપડાં કાઢી અને સાધુના કપડાં પહેરી લીધા. ભગવાન કે વેંજા, તારા ઘરની બધી સમૃદ્ધિ ભેગી કરી આ તારા ફળિયાની અંદર ભેગી કર અને એને એક દિવાળી ચાપીને હળગાવી દે. ત્યાં તો વેંજો ઊભો થયો. ઊભો થઈને ઘરમાંથી બધી જે કંઈ ઘર વખરી હતી, સામાન હતો, બધું ભેગું કરી ફળિયામાં લઈ જાય, અને જ્યાં દિવાળી મારવા જાય ત્યાં ખૈયા ખતરી કીધું, મહારાજ રહેવા દો, આ તમારી મૂકેલી માયા હમણાં થોડી વારમાં જશે અને આ બાવો બની જશે, કાંઈ નહીં રે, દયા કરો, કરુણા કરો એના ઉપર. અને મહારાજે ધીરે રહીને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં વેંજાને પાછું બધું જ્ઞાન પોતાનું આવી ગયું. જ્યાં જ્ઞાન આવી ગયું ત્યાં કે, ઓ સ્વામિનારાયણ, આ બધા બકરા વાડામાં આવે પણ આ વેંજો તમારા વાડામાં આવે. ખયો કે કોડા, આ તારા શરીર સામે જો, આ તને ભગવા કપડાં પહેરાવી દીધા કે હું હમણાં ના વાડામાં ના આવે, વાડામાં ના આવે. કારણ કે એ તો ગુરુ હતા ને, જૂના ગુરુ, એટલે ગમે એ કહીએ કે ને. વેંજો જ્યાં આમ કરી નીચે જોવે ત્યાં તો ભગવા કપડાં પહેરેલા. હે મહારાજ કે અમારી સામે કોઈ પડવા આ બ્રહ્માંડની અંદર નહીં, અનંત કોટી બ્રહ્માંડની અંદર સમર્થ છે નહીં. અને ત્યારે વેંજો ભગવાનના ચરણમાં પડી ગયો અને ગાવા લાગ્યો, બાય ગ્રહી છે રે હો વાલા, હેજી બાય ગ્રહી છે રે હો વાલા, કરુણા કરી નટવર નંદલાલે, કરુણા કરી, હેજી કરુણા કરી નટવર નંદલાલે. બસ ભગવાનને આજે પ્રાર્થના કરીએ, મહારાજ તમે જેમ ખયા ખત્રી ઉપર કરુણા કરી, અને એના કરતાં અમે તો ખયા ખત્રી જેવા જ્ઞાની બાની છીએ નહીં, પણ વેંજા જેવા તો ખરા જ. કોના જેવા? વેંજા જેવા તો ખરા જ, કે અમે કોઈના વાડામાં આવીએ નહીં, પણ તમે તમારા વાડામાં ગમે એમ કરીને અમને લઈ લેજો. અને આજ મને કહેતા આનંદ થાય, આમાં ઝાઝા બધા એવા ભક્તો બેઠા છે કે બધાએ વાડાની અંદર જ બેઠા છે, ભગવાનના શરણે આવીને, ભગવાનના સાધુના શરણે આવીને બેઠા છે. એને કારણે ગયા રવિવારે આ મંચ ઉપર કેવો નજારો હતો, વિચારો લો તમે. એ નાના નાના સામાન્ય ઘણા તો એવા છે કે જેને જેને માંડ માંડ પોતાના ગુજરાન ચાલે એવા વ્યક્તિઓ અમારે આ મંગીલાલજી, બોલો લો. મેં કીધું 108 પાઇનેપલ મારે જોઈએ છીએ. કેટલા? મારે જ ભાવ પૂછવા જવાનું કાંઈ, કેટલા આવે, રૂપિયાનું એક પાઇનેપલ આવે, કેટલા કિલો એરું પાઇનેપલ આવે, કહી દીધું મેં. મને કંઈક સ્વામીજી તપાસ કરીએ ને પ્રયત્ન કરીએ. હે તો એ પાઇનેપલ આવ્યા, શેરડી ક્યાંથી લઈ આવ્યા મંગીલાલજી? પેટલા જ ગયા, બોલો લો. આ ગરીબ આપણો શું છે? આ ગરીબ, બોલો. પેટલાદથી શેરડી લઈ આવ્યા અને એ બધે લગાવડાવી.
આ બધી જગ્યાએ લાગી હતી ને આગળ થાંભલે જુઓ, અહીં જુઓ, દેખાય છે કે નહીં દેખાતી? મેં કીધું દેખાતી હશે અંદર. હે દેખાડો ને તા, એટલે તો હું બોલું છું. બોલો. અને એની અંદર એ કળશ ચડે એવું તો અમારી માતાઓને એકવાર તાલીઓના નાદથી વધાવો. હા 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 હા, કેટલી કેટલી વાનગીઓ. હે કેવા કેવા, જો તમને હા જો આ ગીતાબેન લક્ષ કોણ, કિશનભાઈ તમારા ઘેરથી, જો કેવી વાનગીઓ બનાવી. હા મેં કીધું તું ને રીંગણ હારે કેટલી વાનગી બની શકે. રીંગણ બટેકાનું શાક, રીંગણની ચીરીઓનું શાક, રીંગણ તુવેરનું શાક, રીંગણ પાપડીનું શાક, રીંગણ વટાણાનું શાક, રીંગણનું ભરથું, રીંગણ તુવેર પાપડીનું શાક, રીંગણ ફુલાવર ને તુવેરનું શાક. કેટલા રીંગણના શાક બોલો. રીંગણ ગવારનું શાક બનાવ્યું હતું. બોલો કેટલા શાક બનાવ્યા હતા. આ તો રીંગણની જ ખાલી વાત કરી, બાકી બધું તો ઓહો લિસ્ટ તો ઓહો. હું વાંચીને તો આજ તો મને એમ થયું કે આ હા બહેનોની શ્રદ્ધાને ધન્યવાદ છે કે મહારાજને માટે કેવું સુંદર મજાનું આ શાકભાજી જાય એટલે આવશે કે નહીં આવે? હમણાં આવશે ને. હે કેવા નીચે વાટકાઓ ભરી ભરીને બધું મૂક્યું હતું. આમ જો હલો તમે, હા હા કેવું લાગે છે જો, આમ નજારો જ જો ખાલી. હે આ બધી ખૂબ બધાએ મહેનતથી સેવા કરી, ભગવાનને રાજી કરવા માટે થાળ આખો દાડો ભેગા થઈને બનાવ્યા, અને ખૂબ આપણે બધા ભેગા થઈ ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. અત્યારે વિશેષ સમય ન લેતા અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધા ભક્તો ખાસ આપણે આ નવા વર્ષની અંદર મેં પહેલાં ટકોર કરી એનું ધ્યાન રાખજો. આપણો યજ્ઞ હોય, ધૂન હોય, હમણાં થોડા સમયની અંદર ધનુર માસ આવશે, એની અંદર સવારમાં એ બધા આપણે આવીએ, ભગવાનને થાળ ધરાવીએ, એ ભગવાનને લાડ લડાવીએ. પછી પાછો માઘ મહિનો આવશે, બધા સરસ મજાના બધા વાર તહેવારો આવ્યા કરશે. એની અંદર ભજન કરીને એ ભગવાનને રાજી કરવાનું આ વર્ષમાં આપણે વધારેમાં વધારે ધ્યાન રાખીએ, એવું બધા આપણે ખાસ કરીએ. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.